माँ मारी भाल जवान जीवन मारे मुभा हादरना मानी दिवे लाग हुकानो લીલો બનાવનારી માતા છે પડગાનો કોઈ વાતની કમી નહીં રાખે જે કે મન में લઈને બેઠા મળે छोकरा भूखे मरे से पैसो मले पण अन मलतू नथी पैसो मले ना अन मले ना पानी मले ना आ मोई माने छोकरा धावे ओ मां एवो वखत आयो छे आ एवा वखत नी माय के लीलागरीए तू मारना छोरे साथ कर दुकान नो वो करो छे मड़ी रे काको नागलो बोले मां तू माता मने भेगी थई छे मार में थी आ लीला લીમડે तारा बेहना कहना तो बार गोतरियो नो पड़वाड़ बार गोतरियो कैसे का काका नागला तो माता लायो कई आ माता हाची छे के झूठी छे ला भाई मने माता भेगी थई छे मार में थी आ लाई ना लीला લીમડા ना गला में પણ માતા હાચી છે કે જૂઠી છે મને બહાર ગોતોને પૂછવું હતું ઓ મળે પેલા બાર ગોતરિયો નાગલા જોડે વાત કરે ઓ કાકા નાગલા હાચી માતા લાયો હોય તો હાચી માતા લાયો છે ખબર કેવી રીતે પડે ઓ માં એક ના એક રબાર ને દીકરીને રબારીની દીકરીને હરું વાપરેલું રબારીઓ ઠાથરી બાંધીને જતા હતા પેલા રબારીઓને જઈને કહેવા માંડ્યા બહાર ગુતર્યો કે ભાઈ આ છોકરીને શું થયું છે પેલા ભાઈ આ છોકરીને હરું વાપરેલું છે પણ હરું ઉતરું નહીં છોકરી મળતો પામેલી છે તો મસાણમાં લઈ ગઈ છે કે તમારી ઠાથરી આવે એવું થાય કે કાકો લાગલો આ હાથી માતા લાયો કે જૂઠી માતા લાયો આ મરેલું મળતું તો ઊભું કરે તો ખબર પડે કે તું જોર હાથ લાયો કાકો નાગલો કે ને ભાઈ આ મરેલું મળતું કઈ માતા ઊભી કરવાની કાકા જો તું હાચી માતા લાયો હોય તો મળતું ઊભું
ઘોર તોમલી છે કોઈને બતાવતા છોબન સરી છે નેતર છોટી છે સંકટનો સમય થાય વહમી વેળા આવે દુઃખનો દાડો આવે આજે પોટલો આપું છું ને આ ધોરકા શહેરનું ઉઠાણું ભરેલું છે એની માહિતી ગમે તેવું ઉતાવળ હોય ગમે તેવું ઝામળ હોય ખાલી મારો વાળો વાળજી આ વાળા વાર્તાના ખેલવે મરેલા મળતા ઉભા કરું ને નવસે ઝામળ ને હાથમાં પિયાર ને ના ખાલું તો મને મારના છોરને ઓળખે તો રબારીઓને કીધું કે તમે ઠાઠરી ઉતારી રબારીઓ કહેવા માંડ્યા છોકરી મળી ગયેલી છે કઈ તમારી માતા ઊભી કરવાની તે કરી કાકા નાગલો ખડ 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 ઝોળ આવીને વાત કરે બોલા ગોતરીઓ શું કરવાનું આ રબારીની છોકરી મળી ગયેલી છે તું જીવતી થાય માં તમને ખબર પડે તું મારમેથી આ કાકા નાગલાનું ઝોળ દોવાયું કાકા નાગલે કીધું કે બધા બાજુ પર હટો ઓ મારી મારની લખમીએ ઓ મારી સવા વેદની નાગણીએ મારી બાલ વડસની બાલકીએ ઓ માથા થરી પાર કાકા નાગલાએ વારો વાયરો આ વારો વાર્તાના ખેલવે થાથરીના બંધિયા તૂટવા માંડ્યા બંધિયા તૂટે ને સબરી સભા બાર ગુતરીઓ વિચાર કરે ઓ ભાઈ ના માનો કાકલાનું નાગલાનું છોડા જોયાયું છે એ પેલા બંધિયા થઈ તો તૂટે ઓ મારી બંધિયા થઈ તો સબરી સભા વિચાર કરે રબારીઓ વિચાર એક બાજુ બંધ્યા તૂટા બીજો વારો વાયરો છોકરી ખબરી નહોતી ઓહો બાર ભત્રીજા બાર ગોતરીઓ કે આ કાકો નાગલો આ જાદુગરને લાયો કે છોકરી ઊભી થઈ માતાજી તેને પગે લાગી કાકા નાગલાને કહેવા રબારીઓ કહેવા લાગ્યા ઓહો કે કાકા નાગલાનું ઝોળ કયું જાદુગર છે મળેલા મળદા ઉભા કરે છે ઓ માં રબારીની દીકરીને કચ કાઠા વાગી અંદરથી માનપત્રી બકરી લાવી રબારીની છોકરીએ લીધી બેટા આની પર જીવન કરજે જા મારો આશીર્વાદ છે તે ઘરે બહાર ગોતરીઓ કહેવા લાગ્યા કે ભાઈ આ સાતકાર દુકાર વર્તાવો હોય તો કાકા નાગલાનો છેડો ઝાલજો આ દુકાનો સમય કાઢવો હોય કાકા નાગલાનો બાપ મરી ગયા પછી કાકાનો કોઈ ખબર નતું પૂછતું કોઈ ચા ના લે પાણી ના લે ખાવા ના લે ઈરું રોસીને કાકો નાગલો બુઢાપણના દાડે જીવન કાઢે પણ ગાંડિયા જ્યારે ધર્મ ભેગું થાય ને એની આગળ કોઈ નહીં ચાલે ધર્મે વિચાર કર્યો કે કોણ મારી સેવા કરશે કોણ મારી ભક્તિ કરશે કોણ મારી ઉપર ધ્યાન આપશે આ ધર્મ એને ભેગું થાય છે આ ધર્મનું કામ કઈ જેવા દેવા મારું કામ નથી ભાઈ તે કરી કાકો નાગલો કે માં આ મળેલા મળદા તો ઉભા કરે છે પણ આ દુકાનનો સમય કાઢવાનો નથી
બેટા આ મેઘલીના માર્ગની મહી ઈકરિયાના મૂળા કાઢજે, ધતુરાના મૂળિયા કાઢી લાવજે, જાત જાતની વનસ્પતિના મૂળા કાઢી લાવજે. ના શહેર અમરોલીની મહી હું વૈદપણું ખોલું, પણ વૈદપણું કઈ જેવું તેવું ખોલું નહીં. તારી જોડીની અંદર મૂળાના ભરજે, ઈરુ ડોસીને દાંતાણા આપજે, ખાલી બૂમ પાડજે કે કોઈને તાવ આવ્યો હોય, કોઈને તરકી આવ્યો, કોઈને કોઈ પ્રકારનું દુઃખ હોય, આ કાકો નાગલો વૈદપણું પણ ગાંડિયા તું ખાલી વાળો ઝોળો રાખીશ તોય સારું થઈ જશે. તું મારા નામની ચોકી બાંધીશ તોય સારું થઈ જશે. તું મારા નામનો દોરો બાંધીશ તોય સારું થઈ જશે. પણ એવું એક વૈદપણું મેલીશ કે વૈદપણાની મય ભલા ભલા ડોક્ટર આવશે, ભલા ભલા વૈદ આવશે તોય એને સારું થાય. પણ જ્યારે કાકો નાગલો જો વાળો ઝોળો કરશે તો હું જોર વળીશ, નહીં તો કરવાનું નથી. એક મોટો શેઠ હતો, જમીન જાગીરદાર, પૈસાદાર, રૂપિયાદાર, મોટો શેઠ હતો. શેઠનો એકને એક છોકરો, એકને એક છોકરાની તઈ આ મારું માનના જોડે વૈદપણું મેળવ્યું. વૈદપણું કેવું મેળવ્યું? દાંત બંધ થઈ ગયા, આંખો બંધ થઈ ગઈ, તાવ ને તડકો મેળવ્યું. આ શેઠ કેવા માંડ્યા, શેઠાણી કે મારા છોકરાને થયું. ઓ મારી બેલા આ શેઠના દીકરાના દાંત છીની બંધ થઈ, આંખો બંધ થઈ ગયો. શેઠને સાવ કરો, ના હમ નહીં, ડોક્ટર પર ડોક્ટર, વૈદ પર વૈદ. ઓ માં પૈસાનો પાર નહીં, જમીન જાગીરનો પાર નહીં. શેઠને શેઠાણાને જોઉં છું, ડોક્ટર પર ડોક્ટર લાવે, વૈદ પર વૈદ લાવે. ડોક્ટર કેવા માંડ્યા, એટલે ભાઈ આ છોકરાને કયા પ્રકારનું દુઃખ છે, તો દુઃખ પરખાતું નહીં. ઓ માં ડોક્ટર વિચાર કરે, માતારી શક્તિનો કેવો પાર છે, તારા દર્દનો કેવો પાર માં ડોક્ટરથી પરખાય ના. ઓ માં તમે તો ડોક્ટરને વૈદને બને મળી, આ સર્જન કોર્ટનો વકીલ, અમારા સમાજનો સર્જન વકીલ બને. ઓ માં અમારા સમાજનો જજ ગણે તોય, કલેક્ટર ગણે તો, ઓ માં ડોક્ટર ગણે તોય ને વૈદ ગણે તોય. ઓ માં તારા પ્રતાપે પ્રજાને કોઈ વાતની કમી રાખે ના. ઓ માં વાણિયાના દીકરાને વૈદપણું. ડોક્ટર પણ ડોક્ટર આયા, વૈદ પણ વૈદ આયા, પણ કોઈ સારું થયું ના. ડોક્ટર કહેવા માંડ્યા કે આ દર્દ અમારી પર ખાતું નથી. ઓ ભાઈ ડોક્ટર રૂપિયા લઈને રજા આપે, વૈદ પર વૈદ લાવે. વૈદ કે કોઈ દર્દ કયું છે કે પરખાતું નહીં. ઓ માતે ઘડીએ પેલો શેઠને સાવકળો કંટારીને કાળ થયા. એકનો એક કુંવારની માટે શું કરે શું ના કરે, એટલાને મેં કાકો નાગલો આ વૈદપણો ની બૂમ પાડે છે. એ ભાઈ કોઈને તાવ આવ્યો હોય, કોઈને તરકી આવી હોય, કોઈને કોઈ પ્રકારનું દુઃખ હોય તો કાકો નાગલો મટાડે છે, એનું વૈદપણું. પેલા શેઠને સાવકળો કહેવા માંડે, પેલો દોહાનું વૈદપણું કરે છે, બોલાવો. ઓ માં કાકા નાગલાને બોલાવે. ઓ ભાઈ શું છે શું નહીં, કે કાકા તમે વૈદપણું હાનું કરો છો? કે ભાઈ કોઈ બી પ્રકારનું દુઃખ હોય, કોઈ બી પ્રકારનો દર્દ હોય, એનું મટાડવાની દવા મારી કરે છે. આ મારા છોકરાનું શું થયું છે જો. ઓ મારી બેલા કે વાણિયાના છોકરા કરે
થઈ જશે, દાંત ખીલી બંધ થઈ જશે, આંખો બંધ થઈ જશે. ખાલી તું દોરો બાંધીશ તો સારું થઈ જશે. પણ વાણીઓ છે બોલે બાંધી દીધી. જે જોતું હોય આ સાચા દુકાનો વર્તાવો છે. રૂપિયા જોતો હોય તો રૂપિયા માંગજે, ધન જોતો હોય ધન માંગજે, મિલકત જોતી તો મિલકત માંગી લેજે. જે જોતું હોય તે આગા વાળું માનવું છોડ છે. તે કરે કાકો નાગલો કહેવા માંડ્યો કે બીજો ભાઈ આ તમારો છોકરો ઊભો થઈ જાય તો તમે શું કરશો? કે કાકા દાદા તમારી માતાનું જે થાય એ અમે આપવા તૈયાર છે. કે જો ભાઈ મારી માતા બોકડા માંગશે, બોકડા સિવાય બીજું કંઈ માંગે નહીં. ઓ દાદા તારી માતાને જે બોકડા થાય તે આપવા, તમારી માતાનો જે કંઈ પર પૂજાપો થાય જે જોવે તેમાં આપવા. પણ એક વખત મારો છોકરો માતા કહે પણ એ યુગની અંદર ધર્મ આરે પડદે વાત કરતો હતો મિત્રો. તમે એની હામી ધાઈને આપો તો આરે પડદે વાત થાય. પાવું રહીનો કોણ ગાયના સિંગરા પર ટકવાનો નથી, તમારું દિલ એની પર ટકવાનું નથી. જો રહીનો કણ ગાયના સિંગરા પર ટકી ગયો તો એવું સમજી લો કે તમારું દિલ એની પર થઈ જાય, તમારું એમનું દિલ તમારી પર થઈ જાય. એટલે ધર્મે કીધું બેટા નાગલા તાંબે પત્ર લખણ કરજે, વાણીઓ છે. કાલે પાછે ગોદરા આપશે, પૈસા આપશે, છૂટી જશે. ઓ મારી નાગલો વાત કરે ઓ મારું મારનું લગતાર વાત કરે નાગલા. તાંબે પત્ર લખાણ કરજે, તાંબે પત્ર લખાણ કરજે કે ભાઈ મટી જાય મારી માતાના આટલા બકરા જોશે, આટલા પૂજાપો જોશે, આટલા પૈસા જોશે, આટલા ચોખા જોશે. દાદા તારી માતાને બધું જ આપતા. તાંબે પત્ર લખાણ કરી ઓ માં તાંબે પત્ર લખાણ કરીને વૈદ પણ કરે માં મારી મારની દેવી. ઓ માં ખાલી વાળો છોડો લાખે ચોકી બાંધે. ઓ માં હારું થાય આ તો મારી લીલાગરીનો પાવર છે બાપો. છોકરો ખબરીનો ઉભો થયો, માતાની ચોકી ભાઈ કે જો ભાઈ તારા છોકરાને 24 કલાકની અંદર હારું થઈ જાય તો કાલે પાછો હું આવીશ. ભાઈ છોકરો ખબરીનો ઉભો થયો. શેઠ ને સાવકારો વાણિયાના બ્રાહ્મણો વિચાર કરવા માંડ્યા. ઓહો ઓ દાદા ભલા ભલા ડોક્ટર આયા, ભલા ભલા વૈદ આયા, પણ હારું થયું. આ તમે હું કર્યું? તો છોકરો ખબરીનો ઉભો થયો. પહેલે કોદરા ઈરો ડોસી કોદરા આયલા, પૈસા આયલા, બાજરી આયલી, ઘઉં આયલા. હીરો ડોસી કે
ધણી આ માતાનો છેડો છોડાયો આ માતાના ગુના બોલાય મારા ઓ મારી પાલને કે હાર મારી મારલી દેવી ઓ મારો મારનો બાર ગોતરીઓ કે કાકા નાગલા તમે ખાઈ દીધા બાપા ઈનું ડોસી કહે છે ભાઈ આ છોકરાને કેટલી જો આ માતાએ પૂછા બેટા કાલે વાળો વાળવાનો કે કઈ કાકા પણ વાળો વાળે તો હાથો વાળજે બાપા ઘેર છોકરા ભૂખે મળે આ છોકરાને પહેરવાના લુગડા નહીં એનું કંઈ કરજે કે બેટા માતા પણ કાલે કઈ દાખલું મારી જોડે લઈને તમે તૈયાર થશે ઓ બાર ગોતરીઓ તૈયાર થયા દુકાનનો સમય ખાવાનું મળે ને વાણિયાની કોડ મેં જયું શેઠની ઘેર જઈને ઉભા કે દાદા છોકરાને કેવું છે ભાઈ કે દાદા છોકરાને બધી વાત સારું છે હવે તમારી માતાનું જે કંઈ થાય એ અમે આપવા તૈયાર છે પેલા બાર ગોતરીઓને કીધું કે ભાઈ જોણનો જાગર માંડો અહીં જોડ આવશે તો વાળો વાળશે બાર ગોતરીઓને ખબર નહીં કે જોણનો કેવો જાગર માંડો ઓ ભાઈ મારી જેવા તારી જેવા કે આવો આવો મારી લખવી આવો આવો માંડવા મેં ઘૂમડો તમે મારો ના ભાઈ માંડવા મેં ઘૂમડો નથી મારવાનો એ ખડા મેં સતત મારા જોડના કહો મારા મારના લગતાના મારી મેકલીના માનું તખત આવી ઓ મારના છોરનો એ જાગર માને ખડ આવી વાત કરી માં શું કરું મારું બેટા તમે પત્ર લખણ કર્યું ને એ પ્રમાણે મારો વ્યવહાર લે છે શેઠને કીધું કે ભાઈ રોટીનું કાપડ જોશે 4-5 મીટર નહીં આખો ટાંકો કમ પેલા બાર ભત્રીજાને લુગડા પહેરવા શું કરે ઓ માં ટાંકાનો વાળો રોટીનું કાપડ નો એ વાળો વાળે માં ઓ માં નાગલાએ બોકડા લીધા પર પૂજા બો લીધો અને પાણી લીધું શેઠને સાવ કરો કે દાદા હજુ કઈ આની મેં કઈ કમી રહી જાય તો મને બૂમ પાડજો જરૂર કાકો નાગલો વાળો વાળી લીલા લીમડા બાર ગોતરીઓને કીધું કે બેટા આ જોડનો વારો છે જળની ચિતામણ છે આયાનો તે ઘરે જોડને કીધું માં આ રૂપિયાનું શું કરું બેટા મેં કામ કર્યું છે મારા માતાનો માંડવો જો ઓ માં કાકો નાગલો બાર ભત્રીજાને બોલે બેટા બાર ભત્રી જાઓ આ માતાના રૂપિયા લઈને જાઓ માતાના કુકડા વળ્યો ઓ માં પેલા બાર ભત્રી જાય ખાધીના લુગડા શિવડાયેલા મોટા મોટા જબ્બા પહેર્યા મોટા મોટા ફેંટા વાળ્યા બોકડા સસ્તા મળે ઓ માં એમ જોવે પેલું ઝાલાવાડ એમ જોવે કાઠિયાવાડ ઝાલાવાડ ને ઉતરા એક રબારીને ઘેર જાય પેલા ભાઈ આ તારા બોકડા બધા વેચવાના કે ભાઈ એક બોકડો નહીં વેચવાનો બધા બોકડાનો સોદો કરવાનો તો તમે બોલો ઓ માં બધા બોકડાનો સોદો મળ્યો હવે શાંતિ રાખ જાવ ઉતાવળ કરશો ના બરાબર ઓ
ઓમાં બધા બોકડાનો સોદો કર્યો, બધા બોકડાનો સોદો કર્યો. આપણા વાળા થોડું લાલચ હોય એટલે ભાઈ રબાડી આ બધા બોકડા લીધા, એક બીજું વઘુટું બગુટું ના આપે. આ તાળા વાળાને એક બકરો મેં નહીં રહેવા દીધો. આ એક બધા બકરામાંથી એક બકરો તારો વઘુટનો નહીં આપવાનો. રબાડીનો દીકરો ઓ મા રબાડીએ બકરો કેવો રહેલો આપવાનું. ભાઈ તમે આ બધા બકરાનો સોદો કર્યો, તમને એક વઘુટનો બકરો આપવાનો. ઓ મા ચીથરો બકરો લીટા લબડેલું જુઓને નીખોમે ભરપૂર થઈ જાય. ઊભું થાય બેને ઊભું ના થાય એવું બકરું બાર ગોતર્યો ને આવ્યું. બકરું આયલું તો કેવું લીટા લબડી ગયેલું ચીથરું ઊભું થાય બેહે તો ઊભું ના થાય. લે ભાઈ કે તમે વઘુટનું બકરું કીધું આ બાર ગોતર્યો તો આવું બકરું આપવાનું. પેલા જ કીધું કે ધર્મની ગાયના દાંત ઉપર જોવા રહેશે બકરું જશે. એની દખે આપણે બકરું લઈ લો. ઓ ભાઈ આવતા આવતા ઓ બા પેલો બાર ગોતર્યો બોલે ભાઈ ઓ ભીમલા ઓ કારિયા ઓ જાયલા શું છે આ કાકા નાગલાનું જોડ આ બધા બોકડા ખાઈ જશે ને આપણી માતાને આપે નહીં. એની કરતા આપણે અહીં ભેંસામાં પાડો. ઓ મા તે ઘડીએ પેલા બાર ગોતર્યો વેચામણ પાડે પેલા છાલા વાળને પાડતા 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 મોટા મોટા બોકડા હતા. આ તો મારી ખોડિયારોના, આ તો મારી દેવી જગાઈના, આ તો મારી કારકાના, આ તો મારી રાજપુરાની માતા. આપણી અંદર તો ટોપલો ભાઈને માતા બધી માતાને બોકડા આપી દીધા. ઓ ભૈયા બાબા જેવા હતા ના ભાઈ બાર ગોતર્યો સાંભળો મારી વાત. લા ભાઈ બધી માતાને બોકડા આપી દીધા. કાકા નાગલાનું જો રહી ગયું જો. ઓ ભાઈ બધા બગડાની વેચામણ પાડી દીધી. પેલું ચીથરું બકરું વૈતું માયનો હારું થયું. આ ચીથરું બકરું પેલા નબારી કને લાયો ને એ કાકા નાગલાને છોડ આપી દો. આ ચીથરું બકરું યાલતા ના ખેલને તો મારા મારના છોડને એ છાટકો લાગ્યો છે ગાય. ઝાટકો મારા માના છોડને ઝાટકો લાગ્યો પગની માથે ઝાર માથાની ઝાર પકડો. તમારી માને મારું તમારા ગોતર્યોની જીતામણ મારી રૂપિયા મારા એ તમે મને જીતરું બકરું હોય સારું ચાલો. ઓ મા કાઠિયા વાળ છાલા વાળ મેથી બોકડાનો ટોળો આકી આવે. આ કાઠિયા વાળ મે ઉતરા છે. કાઠિયાવાડ में उतरा અત્યારે બી કાઠિયાવાડ में ચોતરાની પર પહોંચ પછી કાઠી લોકો બે પણ કેવા વેદની મૂછો લીમાની ફાર પરમાણે આંખનો છેડો હાથ ફૂટ ઊંચા હાથ ફૂટની લાકડીઓ લઈને બેઠા. આ મારના જોડે અવરી ગુલાટ મારી પટેલનો અવતાર ધારણ કરી ધોળો શર્ટ પહેરી દફતર ફેરવીને પેલા પટેલને જઈને કહેશે એટલે ભાઈ પટેલો શું કરો છો કે અમે અહીંયા ચોતરા પર દુઃખ સુખની વાતો કરીએ. તમે સાંભળો તમારા ગામની અંદરથી પેલા લોકો બોકડા ચોરી ચાલ્યા. તમે કઈ બંગડીઓ પહેરી ઉત્તર તમે કોણ છો? હું પટેલ છું. મને ખબર મળી કે તમારા ગામની અંદરથી પેલા લોકો બોકડા ચોરી જાય. તમે કઈ બંગડીઓ પહેરી? ઓ માં સુરા પણ ચરાયું વેરાગ ચરાયું. હવે તમે જાઓ હવે પેલા લોકોની ખબર અમે લઈએ. અમારા ગામની અંદર બોકડા ચોરી જાય એટલે જઈને ઉભા રહ્યા. પેલા ભાઈ આ બોકડા કઈ લાયા? અમે તો ઝાલા પણ મેં લાયા. લાવો સાબિતી બતાવો. હું સાબિતી બતાવું. ચાલો તમે અમારા ગામની અંદર ચોરી કરીને લઈ જાઓ છો. તમે અત્યારે ચાલો
ઓ માં કાઠિયાવાડ મેલાયા હાચું હાચું બોલજો ને તો ચામડા ફાડી નાખી દો પેલો તો પ્રસાદી પરવા માંડેલી ઓ ભાઈ કોઈને હાથે વાગે પગે આગ વાગે હવાર થાય તમારું જોતરવા ચામડું થાય કાઠિયાવાડ લાઈ એક ઘર મેં બોકડા પૂર્યા વાહના વાળાની મેં બોકડા પૂર્યા બીજા બહેણાને મેં બીજા ડાળાને મેં બાર ગોતરીઓ સવારે થાય કે બાર ગોતરીઓ હાથ પડી બાર ગોતરીઓ કેસ જીવવું હોય તો નહીં જજો બહેણું તોડીને નહીં તો આપણા ચામડા તોડી નાખશે કાઠી લોકો ન માન ઓ માં ઘીને દૂધ ખાઈને ફાટી ગયેલા કાઠી લોકો ઓ ભાઈ આપણું ચોખડ્યું છે રાત બે કાન વાગ્યા રણછોડ જેવો હતો બહેણું તોડ્યું ના હોય તો ના સીધા કાકા નાગલા કરે કાકો નાગલો ભૂકડે કહે કાકા કાઠી લોકો હારું તો સવાર થયો સવારનો પ્રભાતનો પડજો રાજા કરણ ગડા થઈ ઓ માં કાઠી લોકો સવારે જોયું પેલા લોકો નાહી જશે તારા માથાના માને હવે બોકડાનું શું કરીએ ઓ ભાઈ કાઠી લોકોએ કાઠરો કર્યો દરરોજના માટે એક બોકડો કાપીને ખાઈ જવાનો કાઠી લોકોએ નક્કી હું કે દરરોજના માટે પેલા જતા રહ્યા ભલે પણ બોકડા છે ને આ બોકડા દરરોજના માટે એક બોકડો કાપી ખાવ ઓ ભાઈ કટ્ટો ડુંગળી લાયા લહમ લાયા આદુ લાવી મસાલો લાવી તેલનો ડબ્બો લાવીને દરરોજ વખાણ મારીને બોકડો ખાય દરરોજના માટે બધા બોકડા કાપી ખાધા જેટલા બોકડા હતા બધા બોકડા કાપી ખાધા હવે બકરો છેલ્લો જોરનો બકરો હોય ઓ માં છેલ્લા બકરાનો વારો આયો મારી દેવી લાગરે છેલ્લા બોકડાનો વારો આવ્યો પેલું દૂધ ને ઘી ખાઈ ને મોર મારી બોકડાનું શાક ખાવામાં આવ્યું થોડા તૈયાર થયા ઓ ભાઈ પેલું બકરું ને છાલા કરે પેલું ચિત્રું બકરો કલાવ ક્યાં છે પતાઈ દે એને ધીમે ધીમે જેવા ઓ ભાઈ અહીં છાલે પૈના હે કાઠી લોકોને કીધું તમે મોટા મોટા બોકડા તો ભલે કાપી ખાતા પણ આ બકરા પર છાપ મારલા છોરની પડેલી છે આ બકરા પર નામ મારની દેવી લીલાગરીનું પડ્યું છે તમારી માને મારું તમારા કાઠી લોકોને જો મારો બકરો કાપતા ના ખીલમે આ કાઠી લોકોને આખો કાઠિયાવાડને થોડા બોના મેલું તો પણ મારની દેવી લીલાગરીને ઓળખે છે માર મહેનત કરી બોકડો તો કાપી કાઢ્યો આ બોકડો કાપી નાખ્યો કેલી નાખ્યો એ સાગઠી જવા બેઠા તઈ બોટીઓ કૂદવા માંડી સાગઠી જે તઈ બોટીઓ કૂદે મારે મારની દેવી લીલાગરી બોલે તમારે માને મારું તમારા કાઠી લોકોને મન મેં તમે લેશો સાગઠી જે તઈ બોટીઓ કૂદે તોય પેલા બાર કાઠી લોકો મનમે લેતા નહીં કે બોટીઓ કેમ કૂદે આટલા બોકડા કાપી ખાતા કોઈ બોટી કૂદતી નથી આ જીથરા બકરામાં પાવર હાનો છે ઓ ભાઈ તે છતાંય ધોઈ ધાઈને ચૂલા પર મેલી દીધો આ ચૂલા પર બોટીઓ કૂદવા માંડ્યું એ મારું મારનું છોડ બોલે દીતા તઈ આગળ મનમે ના લીધું ધોઈ ધાઈને ચૂલા પર બોટીઓ કૂદી કાઠી લોકો તે આ જીથરા બકરાને આટલો બધો પાવર હાનો આવ્યો
ઓ માં પેલા કાઠી લોકોએ મન મે લીધું ના તે ખરીએ મારનું છોડ બોલે છે આ પોટ્યો કૂદે લાવો તો કે ચાખી તો જોઈએ કેવું છે કેવું ઓ માં ચાખવા દયા ઓ ભાઈ કે ચાખું એને અસર છે ઓ માં બીજાને યાદ ઝાલતા નાખેલ મેં કરંટ લાગ્યો એમ કરતા કરતા કાઠી લોકોને કરંટ લાગ્યો તઈ મારી લક્ષ્મીએ ધૂણાપો મેલો છે દગાય કાઠીને લોકો મારી લીલા કાઠિયા વાલ મેં તો રમે કાઠી લોકો ધૂળતા ધૂળતા ઘેર ગયા બાઈઓની ધૂણાપો ચાલુ થઈ ગઈ ભેહોને ધૂણાપો ખીલે બાંધેલી ભેહો ધૂણે કાઠી લોકોની કાઠિયાઓ ધૂણે ઓ માય આખો કાઠિયાવાડ ધૂણે આખો કાઠિયાવાડ ધૂણે અમુક કાઠી લોકો હોય ને એટલે ભાઈ આ બધું થાય કેમ આ બધું કોઈ જોસ્તી બોસ્તીને બોલે લાવો કોઈ જાગરણ બોલે લાવો કોઈ જોણા કન્નાન બોલે લાવો તો આપણા ગામની અંદર છે કે ઓ ભાઈ પેલો જાદુગર આવે પેલા ભાઈ અમારા ગામની અંદર ધોણાપો મેલે ધોણાપો તો કાઢીશ આવડે આવડે કાઢી નાખો કયું જાદુ ઓ માં મારી મારના દેરાનો માર હોય મારી મારને દેવીનો પ્રભાવ હોય ભલા ભલા જાદુગર હોય ભલા ભલા હિમાતી હોય ઓ માયાનું જાદુગર ચાલતું નથી મોટા મોટા ફેટા બાંધી કયું છોડશે લાવો બાયરો જીથર વિથર કરી બેહી રહી પેલા કે હમણાં કાઢી નાખો ઓ ભાઈ લીબા મંદરે સુરમુંદર કરે છે ભૂસુ મંદરે આ કરે તે કરે છે પણ આ વાળાઓ તને ખેલમે એમને ધૂણાપો ચાલુ થઈ ગઈ પેલા કે અહીંયા આગળ હવે કશું કરાય એવું નહીં ભાઈ અમારે ત્યાં નીકળે ને ચાલ્યા આવે આ કચ્છ કાઠિયાવાડનો આ કાઠિયાવાડનો ધૂણાપો માતાજીએ વિચાર કર્યો કે આ બોલ પકડાશે કે ઓ માય કવળી ખવરી ગુલાટ મારી આ બ્રાહ્મણની દીકરીનો અવતાર ધારણ કર્યો બ્રાહ્મણની દીકરીનો અવતાર ધારણ કર્યા કાઠી લોકોને જઈને કહે છે કે ભાઈ આપણા કાઠિયાવાડમાં ધોણાપો ખામાં મળેલો છે કે બેન તમે કોણ છો કે હું બ્રાહ્મણની દીકરી છું મને કંઈ દેખાય છે એના માટે કહેવા માટે આવ્યા છે કે બેન શું છે કે જો ભાઈ આપણા કાઠિયાવાડનો ધોણાપો બંધ થઈ જાય તો તમારે માનવાનું કે આ કે તમે બોકડા કોને કાપી ખાતા હતા કે હો ભાઈ ઈને ગમે તે ખોળી લાવો એ લોકો અહીંયા કઈ વાળો વાળશે તો ધોણાપો બંધ થશે માં હળાબાર થયા છે લંબાવું છે આગળ હા